વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને કિશોર કાકાની સાથે મહેશભાઈ પણ છે, એમનો સાળો. અરે સાંભળો જીજુ પણ એક વારમાં બોલ ને. જીજુ, આ કાયદો એવો આવ્યો છે કે 2 થી વધારે બાળક હોય ને એને સરકારી નોકરી નહીં મળે. કે બહુ ચિંતા કરવા જેવું નહીં, કેમ કે આપણા દેશમાં જ્યાં સુધી નોકરી ના મળે ને ત્યાં સુધી લગ્ન જ નથી થતા. અને તારે શું છે આ બધાથી? ના, એટલે મારે પણ નોકરી લેવી પડશે ને એમ. તે મળશે. તું તો સખત ટેલેન્ટેડ માણસ છે. થેન્ક યુ. હા જીજુ, તમે પહેલી વાર મારી તારીફ કરી. હા ના, એટલે મહેશભાઈ ટેલેન્ટેડ તો છે જ હા કાકા. અરે બહુ આ પેલું મોટા મોલમાં પેલું સ્કેરી હાઉસ આવે છે ને, સ્કેરી હાઉસ. આ પેલું નહીં, અંદર પેલું 20 રૂપિયાની ટિકિટ લઈને જવાનું અને અંદર પેલા ભૂતડા બધા બેઠા આમ ગભરાવે આપણને. હા, સ્કેરી હાઉસ, હોન્ટેડ હાઉસ, મને ખબર. આ મહેશ એટલો ટેલેન્ટેડ છે, સ્કેરી હાઉસ ની ટિકિટ લઈને અંદર ગયેલો અને નોકરી લઈને બહાર આવેલો. લે જીજુ, આમાં તમે ટેલેન્ટ નું કહીને મને ભૂત કહો છો. તો બધો બીજી કઈ ટેલેન્ટ તારી કાઢું તો મળશે તને. ચાલ જીજુ, એક વાત કહું. હું લુક્સ ડઝન્ટ મેટર. દેખાવ મહત્વનો નથી. એ 100% સાચી વાત છે, પણ તારા કેસમાં એવું નથી. હમણાં તું બાથરૂમ ની બાજુમાંથી ખાલી પસાર થયો ને તોય અંદર એમને ફ્લશ ચાલુ થઈ ગયેલું. બે જાવ ને યાર જીજુ. Radio